ભગવાનની ભક્તિના બદલામાં જો જોઈતું હોય તો મને શું જોઈએ? ભવો ભવ પરમાત્માની ભક્તિ. બોલો છો ભવો ભવ, હું તો માંગુ છું. આ પ્રભુનો ભક્ત છે. અને દેવ કે છે, દેવના દર્શન ક્યારે પણ નિષ્ફળ ન જાય. ઠીક છે, આપવું જ છે. મારા 4 દીકરા નાસ્તિક થઈ ગયા છે, એને આસ્તિક કરી દે, ધાર્મિક કરી દે, બધું આવી જાય. તમારા પર દેવ પ્રસન્ન થાય તો તમે આ માગો ખરા? મારી દીકરી, મારા દીકરા ધર્મથી દૂર થતા જાય છે. તમે જો પ્રસન્ન થયા અને તમારી તાકાત હોય, મારા દીકરા દીકરીને ધર્મના માર્ગે ચડાવે. કયા મા બાપ આવું કહેવા આવે છે? વર્ષો પહેલા એક મેગેઝિન, સંસ્કૃત મેગેઝિન છે ધાર્મિક, એની અંદર એક સ્ટોરી આવી હતી. એમાં લખ્યું હતું કે એક છોકરો એટલો ઉદ્ધત અને ઉદ્દંડ થઈ ગયો, એના બાપને ચિંતા રહેતી હતી આ છોકરો ધર્મ નહીં કરે તો બિચારાનું શું થશે. અને એ બાપ એના ગામમાં 84 અપાસરા હતા, 500 આચાર્ય હતા. 500 આચાર્ય પાસે પોતાના છોકરાને લઈ ગયો. મારા દીકરાને સુધારો, મારા દીકરાને સુધારો, મારે એનો પરલોક સુધારવો છે. તમારા દીકરાના આ જન્મ સુધારવા માટે તમે પરદેશ મોકલવા તૈયાર છો, પણ મારા દીકરાનો પરલોક સુધરી જાય માટે પરદેશ કેન્સલ કરી આ દેશની અંદર મારે એને રાખીને મારા હાથ નીચે તૈયાર કરવો છે. કયા મા બાપ છે? 90% મા બાપ અંદરથી ઈચ્છે છે મારો દીકરો પરદેશ જાય તો સારું. જેના દીકરા પરદેશ ગયા છે ને, જેના મા બાપ ઘરની અંદર અહીંયા એકલા રહે છે નવસારીના બંગલામાં, દુનિયા કહેતી હશે તમે બંગલામાં રહે છો, પણ આ મા બોધી એમ કે છે તમે બંગલામાં નથી રહેતા, તમે મોડર્ન ઘરડા ઘરમાં રહ્યો છો. ક્યારેક તો છે ને ગવર્મેન્ટનો ઘરડા ઘર સારું લાગે છે. કમસે કમ 35-40 જણા તો હોય, એકબીજાની સાથે વાત તો કરે. બંગલામાં 2 જણા હું તો ને ઊંતી આખો દિવસ એકબીજાના મોઢા જોઈને કેટલી વાર જોય. શું માગો? ધર્મ હૃદયની અંદર હશે તો તમારી યાચના પ્રાર્થનામાં ધર્મ હશે. સંસાર હૃદયમાં બેઠો હશે તમારી પ્રાર્થના સંસારની જ હશે. કપિલને રાજાએ કીધું માપ, ત્યારે કપિલ વિચાર કરે લગ્ન કરવા. 100 સોનામોર બરાબર છે. ખાલી લગ્ન થોડા કરવાના, પછી હનીમૂનમાં નહીં જવાનું. 1000 કેમ? પછી દુકાન નહીં ચાલુ કરવાની 10,000, પછી દીકરા દીકરી નહીં જણવાના લાખ. આહા, અંત છે કોઈ? ઈચ્છાઓ આકાશમાં અનંતિયા. અને કપિલ લાખ 10 લાખ કરોડ સોનામોર સુધી પહોંચી ગયો. ત્યાં કપિલે પોતાની જાતને ચૂંટી ખણી, લલ્લુ ખિસ્સામાં એકના ઠેકાણા નથી અને તું ક્યાં પહોંચી ગયો? શરમ બરમ આવે છે કે નહીં? આનો કોઈ એન્ડ નથી. અને એનો અંતરાત્મા જાગી ગયો. કપિલને થયો હો જેટલી માગીશ એટલી ઓછી પડવાની છે, એ કરતાં બેટર છે માગવું જ નથી. અને બ્રાહ્મણમાંથી કપિલ એટ એ ટાઈમ શ્રવણ થઈ ગયો, કેવળ જ્ઞાન થઈ ગયું. દેવતાઓ આવ્યા, એને સાધુના વસ્ત્ર આપ્યા. જેવા બહાર આવ્યા, રાજા પૂછે છે બોલ કપિલ શું જોઈએ છે? કપિલ કહે છે મને તો ધર્મ મળી ગયો છે, રાજન તમને પણ ધર્મનો લાભ થાઓ. શું બોલ્યા? ધર્મ લાભ.